રીતિકા, કેમ આમ ઢીલી થઈને બેઠી છે? શું થયું? કઈ નહીં મમ્મી, લાગે છે પીરિયડ્સ આવી ગયા. શું? તને ખબર છે કે તને પીરિયડ્સ આવી ગયા છતાં પણ તું અહીંયા સોફા પર બેઠી છે? પણ મમ્મી, આ શું તમારું દર વખત? પહેલા તો ઊભી થા, ઊભી થઈને વાત કર. મમ્મી, તમે કેમ નથી સમજતા? તમને દર વખતે એકની એક વાત કરવાની. આ કઈ બીમારી નથી, આ એક નોર્મલ વસ્તુ છે. પીરિયડ્સ તો બધાને આવે, તમને પણ આવતા હતા. તો આમાં સોફા પર નહીં બેસવાનું, અલગ આસન રાખવાનું, હોલમાં નહીં આવવાનું, કઈ અડવાનું નહીં, ને આમ ને તેમ. આ બધું શું છે મમ્મી? હું કંટાળી ગઈ છું આ બધા નિયમોથી. જો તું આજકાલથી તો નથી આવીને આ ઘરમાં પરણીને, અને તને ખબર જ છે કે પીરિયડ્સમાં હોઈએ ત્યારે આપણે પાડતા હોઈએ છીએ. અને આ છે ને મારા સાસુના સમયથી ચાલતી આવી પ્રથા છે. મેં પણ પાડ્યું છે તો તારે પણ પાડવું જ પડે. અને આમ ખબર છે છતાં પણ સોફા ઉપર બેસી ગઈ. તું હમણાં જ બોલીને કે આસનમાં ન બેસાય, ઘરમાં કશે અડાય નહીં, તો એ પાડવું જ પડે આપણે. અને એ વર્ષોથી ચાલતું આવ્યું છે. મમ્મી, કોઈ વસ્તુ જો વર્ષોથી ચાલતી આવે ને તો એનો મતલબ એમ નથી કે એ વસ્તુ સાચી જ છે, બરાબર જ છે. એ વસ્તુઓ ખોટી પણ હોઈ શકે. અને મમ્મી, જે નિયમોને તમે પ્રથાનું નામ આપો છો ને એ અંધવિશ્વાસ છે. બસ કર. તને ખબર છે ને કે આ પ્રથા આપણા ઘરમાં વર્ષોથી ચાલતી આવી છે અને ચાલતી જ રહેશે. એટલે આ વસ્તુ અશુદ્ધ છે, અશુદ્ધ છે અને અશુદ્ધ જ રહેશે. પણ દાદી, મારા મમ્મીએ એવી તો શું ભૂલ કરી છે જેના કારણે તમે એને કિચનમાં જવાની બી ના કહો છો? તું હજી નાનો છે, તારું ધ્યાન ફક્ત ભણવામાં હોવું જોઈએ. જા અંદર રૂમમાં જા અને ભણવા બેસ. કીધું ને, રૂમમાં જા. મમ્મી, ક્યાં હજી નાનો છે, તમે એની સાથે શું કામ આવી રીતે વાત કરો છો? બસ હવે મને ભાષણ આપવાની જરૂર નથી. આ છે ને દર મહિનાનું છે અને દર મહિને મારે તને લેક્ચર આપવું પડે ને, એ મને પણ નથી ગમતું. તારા રૂમમાં જા. અને હા, પલંગ પર ના બેસતી, નીચે આસન પાથરેલું જ છે, ત્યાં જઈને બેસી જજે. જા. હવે સામું શું જોઈ રહી છે? અરે, આ શું કરી રહી છે તું? દૂર જા, પહેલા દૂર જા. મમ્મી, ઓ પાણી મારે પીવું હતું. તો પાણી પીવું હતું તો ત્યાંથી બૂમ નથી પડાતું? તને ખબર છે ને કે માટલે કે કશે અડવાનું નહીં રસોડામાં. મમ્મી, મેં તમને પહેલા 2-3 વાર કીધું તું, તમે કીધું કે આપું છું, પછી તમે કઈ બોલ્યા નહીં એટલે. આ દેખાતું નથી? જો ના પાડું છું કે નથી અડવાનું, છતાં પણ તને ભાન નથી. બધું અબડાઈ જશે મારું હવે. સોરી મમ્મી, પાણી આપી દો ને, બહુ તરસ લાગી છે. 5 મિનિટ પાણીમાં મોડું થાય તો કઈ મરી નથી જવાતું. ત્યાં બેસી રહેવાય, આમ રસોડામાં ના આવી જવાય. અને થોડી દૂર ઊભી રહે તું. હવે ઊભી શું છે? અંદર જા, મોકલાવું છું પાણી. અને હા, હવે આવતી નહીં. દાદી, એક સવાલ પૂછું? હા, પૂછ ને બેટા. આ પીરિયડ્સ એટલે શું? જો તું હજી નાનો છે, તું થોડો મોટો થઈ જઈશ ને એટલે તને બધું જ ખબર પડશે. અને તમે કહ્યું કે મારા મમ્મી આમ ખરાબ થઈ ગયા, અશુદ્ધ થઈ ગયા. જો દીકરા, માણસ ખરાબ કે અશુદ્ધ નથી હોતા. આ તો આપણા શાસ્ત્રમાં અને ધર્મમાં પરંપરા મુજબ ચાલતું આવ્યું છે, એટલે એમાં તને નહીં ખબર પડે. પર દાદી, આ પરંપરા માનવાનું કઈ કારણ તો હોવું પડે ને? હા દીકરા, કારણો હોય ને તો જ પરંપરા બને ને. અને આ છે ને, હું પણ જ્યારે હતી ને તારા મમ્મીની ઉંમરની, ત્યારે પણ આ પરંપરા ચાલતી હતી અને એનું હું પાલન કરતી હતી. એટલે તારી મમ્મીએ પણ પાલન કરવું પડે ને. જો આટલા બધા પ્રશ્નો પૂછવાની જરૂર નથી. તું મોટો થઈશ ને એટલે તને સામેથી જ ખબર પડી જશે બધું જ. જા, હવે તું રમવા જા.
ચાલે. કિયાન, કેમ બેટા આટલો બધો ઉદાસ છે આજે? કઈ થયું છે? દાદા, આ પીરિયડ્સ એટલે શું? આ મમ્મીને પીરિયડ્સ થયા છે ને, એટલે દાદી મમ્મી જોડે બહુ ખરાબ વર્તન કરે છે. તારે રસોડામાં નહીં જવાનું, સોફા પર નહીં બેસવાનું. બેટા, તારી વાત તો ખરી છે, પણ હું ટૂંકી ભાષામાં તને સમજાવું ને તો બેટા, પીરિયડ્સ એટલે એને માસિક ધર્મ કહેવાય. અને આ માસિક ધર્મ છે ને દરેક સ્ત્રીઓમાં આવે છે. દુનિયાની દરેક સ્ત્રીઓમાં માસિક ધર્મ આવતું હોય છે, જે મહિનામાં એક વખત તો આવે જ છે, અને 3 દિવસ રહેતું હોય છે બેટા. અને હું તને સરળ ભાષામાં કહું ને તો આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે માનવ જાતમાં ભગવાને આદિકાળથી નાખેલી છે બેટા. અને બેટા, તારા મગજમાં સરળ રીતે બેસે ને એ રીતે કહું. માની લે કે આપણને આપણા શરીરમાં ભૂખ લાગે, તરસ લાગે, એવી જ રીતે આ એક શરીરની પ્રક્રિયા છે. એ એના નિયમ પ્રમાણે એના સમયે આવતી જ હોય છે. તો દાદા, દાદીએ મમ્મીને રસોડામાંથી કાઢી, તો શું મમ્મી અશુદ્ધ થઈ ગયા? બેટા, અશુદ્ધ થઈ ગયા એ તારી વાત સાચી છે, પણ આ તો છે ને જૂના જમાનામાં જ્યારે સ્ત્રીઓને આ પ્રક્રિયામાં આવતી ને ત્યારે એને અશુદ્ધ ગણવામાં આવતી. એના ઉપર આ રીતે અશુદ્ધિનો દાગ લગાડી એને અશુદ્ધ છે, તું અશુભ છે, તારે ક્યાંય અડકવાનું નહીં, એનાથી આવી બધી અંધશ્રદ્ધાઓ પહેલેથી થોડી પ્રવૃત્તિ રહી છે. અને કારણ કે પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીઓને આ માસિક ધર્મ આવતું ને ત્યારે એ બાને એને 2 થી 4 દિવસ આરામ મળતો, એને કોઈ કામ નહોતું કરવા દેવાનું. એટલે આ બધી એ જૂની માન્યતાઓ અને જૂની પરંપરાઓને આપણે જો એ રીતે સાદી ભાષામાં સમજાવું ને તો આ એક અંધવિશ્વાસ ગણવામાં આવે છે. જોકે ધર્મ અને શાસ્ત્રની ગણતરી એ સારી જ વાત છે, સાચું જ છે, પણ અમુક લોકો એને અંધવિશ્વાસ ગણતા હોય છે. તો દાદા, શું મમ્મી અશુદ્ધ ગણાય કે નહીં? નહીં બેટા, તારી મમ્મી કાલે પણ પવિત્ર હતી અને આજે પણ પવિત્ર છે, અને આવનારા સમયમાં પણ પવિત્ર જ રહેશે. બરોબર છે? એટલે બેટા, હવે આ બધી વાત નથી કરવી. તારે સ્કૂલે તો જઈ આવ્યો છે, તારે બેટા લેસન નથી કરવાનું? હા, હું હમણાં કરી લઉં. હા, તો તું જા હોમવર્ક પતાવ. હા, જા. પપ્પા, મમ્મી આપણે તે એટલા દૂર કેમ ત્યાં નીચે ખાવા બેઠા છે? એ આપણી સાથે અહીંયા ચેર પર કેમ નથી બેસતા? જો દીકરા, એમાં છે ને તારે વધારે માથું ના મરે. હા, તારા દાદીમાં એ કીધું છે ને કે એમને થોડાક દિવસ એવી રીતે અલગ રહેવાનું છે, તો એને એની રીતે રહેવા દે ને. તું નાસ્તો કર ને શાંતિથી. પપ્પા, તમે તો ઓફિસમાં મોટી મોટી મીટિંગ કરો છો અને તમને તો આ બધી સાચા ખોટાની ખબર હોય, તો આ મમ્મી સાથે થયેલા અન્યાયનું તો તમે કંઈ બોલતા કેમ નથી? કિયાન, જો પપ્પાને કઈ સવાલ નહીં કર. આ બધી વસ્તુઓ સમાજમાં આ જ ચાલે છે, એટલે આ બધું ચાલતું જ રહેવાનું છે. તો શાંતિથી ખાઈ લે. તો આ બધી વસ્તુઓમાં સવાલ નહીં કરવાના. કિહાન, તારા મમ્મી છે ને એકદમ સાચું કહે છે. તારે નાસ્તો કરીને ટ્યુશનમાં જવાનું છે ને? ચાલ તો ફટાફટ તારો નાસ્તો પતાવો ને ટ્યુશનમાં જા.
મમ્મી રડો નહીં. મને ખબર છે તમને ખરાબ લાગી રહી છે અને તમને પેટમાં પણ દુખે છે. દીકરા, આ બધી વસ્તુઓ, આ દુખાવો, આ બધું તો કુદરતી છે. 3-4 દિવસમાં જતું રહેશે. જ્યારે પોતાના જ લોકો તમને અશુદ્ધ, અપવિત્ર કહીને જ્યારે તમને દિલ દુખે એવી વાતો કરતા હોય ને, એ પીડા તો વર્ષો સુધી નથી જતી. મમ્મી તમે બાની વાતને દિલ પર ના લો. મેં દાદાને પૂછ્યું હતું, તમે બિલકુલ અશુદ્ધ નથી અને તમે તો પવિત્ર છો. બસ તું છે ને બહુ નહીં વિચાર. મને કઈ તકલીફ નથી. હા, અને તું જે સમજે છે ને, તું જેટલું સમજે છે ને એટલું નાનો થઈને આટલી બધી સમજણ તારી અંદર છે. આ વસ્તુ મને બહુ જ ગમે છે અને બધાને જ ગમે છે. મમ્મી તમે ચિંતા ન કરતા. તમારા ભાગના વાસણ, આ પોતું અને આ કચરું વાળવાનું એ બધું કામ હું કરી દઈશ. બસ કિયા, હા તારો સાથ જ તો મારા માટે પૂરતો છે, મારો વાલો દીકરો. દીપ્તિ, હું તને એક વાત કહું. આ આપણો 11 વર્ષનો કિયાન એ આટલું બધું સમજી શકે છે, તો તું કેમ સમજવા તૈયાર નથી? મને એક વાતનો જવાબ આપ. આ પીરિયડ્સ, આ માસિક ધર્મ શું કે પાપ છે? અરે આ બધી અંધશ્રદ્ધા છે. મને તું એક વાતનો જવાબ આપી દે. જો એ પાપ ગણાતું હોય, અંધશ્રદ્ધા ગણાતી હોય, તો આ દુનિયામાં ઘણા એવા લોકો છે કે જેને આવું કંઈ માનતા જ નથી. તો તું થોડુંક તો વિચાર. અને એક વાત તો સીધી છે કે જો એ પાપ હોય, અંધશ્રદ્ધા હોય, એ આપણા માટે સારી વસ્તુ ન હોય. અરે આ તો વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે દરેક સ્ત્રીઓમાં હોય છે. જો એ ન હોત ને તો આ સૃષ્ટિ જ આગળ ના વધી હોત. હા મમ્મી, મારા પપ્પા જે પણ કઈ બોલી રહ્યા છે ને એ વાત એકદમ સાચી છે. મમ્મી કોઈ દિવસ તમે વિચાર કર્યો છે? રીતિકા આખો મહિનો આપણા ઘરને સાચવે છે, ઘરના તમામ લોકોની હરેક જરૂરિયાતો પૂરી કરે છે. તો એને આ 4 દિવસમાં આપણે એને સાચવવાની હોય, ના કે ગુનેગારની જેમ ટ્રીટ કરવાની હોય. મમ્મી મને તો એ સમજાતું નથી કે આપણે ભણેલા ગણેલા હોવા છતાંય આવા અંધવિશ્વાસમાં પડ્યા છીએ. તમારા આંખ આડેથી જે પટ્ટી બંધાયેલી છે ને અંધવિશ્વાસની, એ પટ્ટી કાઢો. તમે પણ એક સ્ત્રી છો. જ્યારે એક સ્ત્રી જ બીજી સ્ત્રી સાથે આવું વર્તન કરશે તો પછી સ્ત્રીનો સહારો કોનો? હા, તમારી વાત તો સાચી છે, પણ હું તો નાનપણથી જ આ જોતી આવી છું. હા, તો જોતી આવી હતી ને, તો હવે તો સમજ. આ સમય બદલાઈ ગયો છે. હવે આ બધી છે ને અંધશ્રદ્ધામાંથી દૂર આવી જા અને સમજણનો માર્ગ અપનાવ. આ સમજવાનો સમય છે અત્યારે. હા મમ્મી, અને જેટલું આપણે સમજ્યા હશું ને એટલું જ આપણે આપણા સંતાનોને સમજાવી શકીશું. આપણે આપણા સંતાનોને આવી સમજણ આપીશું. સાગર, તે સાચું કહ્યું. હું જ આ જૂની પરંપરાઓને વળગી રહી હતી અને મેં મારી વહુનું જાણતા અજાણતા બહુ દિલ દુભાવી દીધું છે. મારે સમજવું જોઈતું હતું આ વાતને. ઠીક છે, હવે તું બહાર આવ. રીતિકા બહાર જ બેઠી છે. હા. ચાલ સાગર. રીતિકા, આ લે પાણી. અને આમ નીચે કેમ બેઠી છે? ઉપર બેસ. ઊભી થા, ઉપર આવી જા. મમ્મી, તમે હા,
બેસ, હું કહું છું ને. અરે બેસી જા. દીકરા, મને માફ કરી દેજે. હું ઘણા વર્ષોથી આજ પરંપરામાં માનતી આવી હતી ને. શું કરું, પણ જ્યારે હું તારી ઉંમરની હતી ત્યારે પણ મારી સાથે પણ આ બધું થતું હતું, એટલે મારામાં એ સમજણ નહોતી. પણ હવે મને સમજાઈ ગયું છે કે આ કોઈ અશુદ્ધ વસ્તુ નથી. આ તો એક શરીરની પ્રક્રિયા છે જે દર મહિને થવાની જ છે. જાણતા અજાણતા મેં તારું બહુ દિલ દુભાયું છે. થઈ શકે તો મને માફ કરી દે છે. ના મમ્મી, કેવી વાત કરી રહ્યા છો તમે? મમ્મી, તમારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. અને એમ પણ તમે આ ઘરના મોટા છો, આ ઘરના વડીલ છો. મારી સામે આવી રીતે તમે હાથ જોડો એ હું નહીં જોઈ શકું. અને મને તો ખરેખર આ વાતની બહુ જ ખુશી છે કે હવે તમારા મનમાંથી, તમારા મગજમાંથી આ બધી જૂની પરંપરાઓ, આ બધા અંધવિશ્વાસો દૂર થઈ ગયા અને આ ઘરમાં સાચી સમજણ આવી ગઈ. સરસ. આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એ વાતો સાંભળીને મને તો ખૂબ ગમ્યું. તો આજથી છે ને આ ઘરમાં જાહેર કરવામાં આવે છે કે પરંપરાના નામ પર અંધવિશ્વાસ નહીં ચાલે. યસ યસ યસ, હવે મારા મમ્મી સુપર શુદ્ધ છે. મમ્મી, તમે જ વિચારો ને કે જે પીડા સહન કરીને એક સ્ત્રી આ દુનિયાને નવું જીવન આપે છે, એ જ પીડાને કારણે જ્યારે એને અપમાનિત કરવામાં આવે, એને અશુદ્ધ, અપવિત્ર ગણવામાં આવે, ત્યારે એ તો સ્ત્રીત્વનું અપમાન કહેવાય. મમ્મી, આજ સુધી મને રસોડાથી કે પૂજા રૂમથી દૂર કરવામાં આવતી ને, મને એ વાતનું દુઃખ નહોતું. પણ હું તમારા બધાના દિલથી દૂર થઈ ગઈ હોઉં ને એવું મને લાગતું હતું. અને એ જ વાતનું મને દુઃખ થતું હતું. પણ હવે મને એ વાતની ખુશી છે કે આ ઘરમાં અંધવિશ્વાસ હાર્યો અને આપણા પરિવારની સમજણની જીત થઈ. અને મારે પણ એક વાત કહેવી છે. ઘણી વાર છે ને ભૂતકાળમાં અમુક જે પ્રથાઓ બનાવવામાં આવી હોય ને એ કંઈક અલગ જ હેતુથી બનાવવામાં આવી હોય, પણ આગળ જતા જતા અમુક લોકો અર્થનો અનર્થ કરે છે. જ્યાં સુધી મને ખબર છે ને જ્યાં સુધી મેં પુસ્તકોમાં વાંચેલું છે ને ત્યાં સુધી આ પ્રથા એ માટે બનાવવામાં આવી હતી કે એ સમય દરમિયાન એક સ્ત્રી આરામ કરી શકે. એના એ 4 દિવસમાં શરીરમાં એટલી પીડા થતી હોય કે સહનશીલતાની બહાર હોય છે. પણ આ લોકોએ એનો ઊંધો મતલબ કાઢીને એને ઘરની બહાર કાઢી મૂકી. એવું થઈ ગયું. આ પીરિયડ્સ કોઈ અશુદ્ધ નથી, પર ભગવાનને આપેલું એક એવું વરદાન છે જેના વગર આ દુનિયામાં કોઈનો જન્મ શક્ય જ નથી.